ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદ વચ્ચે પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, ત્યારે રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે ફરી એકવાર આંદોલન પાર્ટ 2 ની ચીમકી ઉચ્ચારી છે। આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ જણાવ્યું હતું કે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા 20 દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ। શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો, ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે, આ રોષ તમે જુઓ, ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ। તમારા સરકારને તો વફાદાર રહ્યો, અમને ન રહ્યો તો કાંઈ નહીં। બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે, કોઈ બે સમાજ વચ્ચે નથી, સરકાર અને અમારી વચ્ચે નથી। એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા, પછી સરકારને પણ સમજાવતા હતા। સરકારે અમારી વાત છેલ્લા 20 દિવસથી ધ્યાનમાં નથી લીધી। અમે ઘણી બધી મિટિંગો કરી, અમારા પૂર્વ મંત્રીઓ, ચાલુ મંત્રીઓ 12 જણાની કમિટી સરકારને મળી છે, અમને સમજાવવા આવી છે। ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી, તમે રૂપાલા સાહેબને સમજાવો। રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે। આજ પણ અમારો મુદ્દો એ છે કે અમે વચ્ચે 4 દિવસનો ટાઈમ આપ્યો, એ 4 દિવસનો બ્રેક નહોતો, પણ અમે ચાન્સ આપ્યો છે કે 16 તારીખે ફોર્મ ભર્યું, 19 તારીખે તમે પાછું ખેંચી લ્યો, એ અલ્ટિમેટમ આપ્યું। 15 તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા, માનનીય મુખ્યમંત્રીશ્રી પાટીલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ, એની હાજરીમાં પણ અમે રાતે 12 થી 2 મિટિંગ કરી, ત્યાં પણ અમે રજૂઆત કરી, ત્યાં પણ અમે મેઇન હોદ્દેદારો 25 જણા એ સરકારશ્રીને રાતે 12 વાગે મળવા ગયા હતા। એનું મહત્વ શું હશે આપ કલ્પના કરો કે રાતે 12 વાગે શું કામ, સવારે પણ મિટિંગ થઈ શકતી હતી। સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું, ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો, ભલે ફોર્મ ભરે અને પછી ખેલદિલી બતાવીને પાછું ખેંચે, પણ એ કરવામાં ના આવ્યું। એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની, પરસોત્તમભાઈ નથી માનવાના। એટલે સરકારશ્રીને પોતાનું, અમારે આપ જાણો છો કે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે, અત્યારે પણ 70 થી 80% છે, છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય ક્ષત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી। અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી ક્ષત્રિયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો। ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા 20 વર્ષથી ક્ષત્રિયને લોકસભાની ટિકિટ નથી મળતી। એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના, એ પણ ચૂંટણી પહેલાં 6 મહિના પહેલાં। છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા, ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી। ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો, પણ અન્યાય સામે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં। 562 રજવાડાનો આવડો ભોગ છે, આ દેશને એક બનાવવા માટે 562 રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું, એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે।